અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના માલવ્યા પીપરિયા ગામ નજીક પાણીના વોકળામાં 3 વર્ષની માસૂમ બાળકી તણાઈ જતા અરેરાટી મચી છે। બપોર દરમિયાન અચાનક પાણીનો પ્રવાહ વધતા નંદની નામની બાળકી ધસમસતા પાણીમાં વહી ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી। છેલ્લા 3 કલાકથી બાળકીની શોધખોળ ચાલુ હોવા છતાં કોઈ ભાડ પડી નથી, જેના કારણે ખેત મજૂર પરિવાર સહિત સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તમામ ડિપાર્ટમેન્ટ સાથે રહી આનું રેસ્ક્યુ થાય અને શોધખોળ ચાલુ રાખી તે મળી આવે એવી અત્યારે તમામ ડિપાર્ટમેન્ટથી પ્રયત્ન। કેટલા ટાઈમથી કામગીરી ચાલુ છે? આશરે સવારે 10 આજુબાજુ સમાચાર મળતા તાત્કાલિક 10 વાગ્યા પછી તમામ ડિપાર્ટમેન્ટ અહીં હાજર થઈ અને અત્યારે હજી શોધખોળ ચાલુ છે। પહેલા તમારી બાળકી તણાણી છે, કેટલા વાગે ઘટના બની, શું ઘટના બની, નામ શું છે? 11 વાગે નંદની નામ છે। અને કેવી રીતે બની ઘટના? એ તો સંડાસ કરવા બેઠી, ફેર એને 1 મિનિટમાં ખબર નહીં પડી। એટલે કેમાં તણાણી, કેમાં? કોતેડા। બરોબર, તમે શું કરો ત્યાં? હું ખાતા હતો।